દર વર્ષે માર્ચ મહિનામાં બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડે ઉજવવામાં આવે છે અને આ વર્લ્ડ કિડની ડે સમાજમાં કિડની પ્રત્યેની અવેરનેસ વધે બધાની. આપણે જાણીએ છીએ કે કિડનીના રોગો આપણા દેશમાં અને આખા વર્લ્ડમાં કૂદકે ને ભૂસકે વધતા જાય છે. તો એના અટકાવવા માટે વધુને વધુ લોકોની કિડની સ્વસ્થ રહે તે માટે આખા માર્ચ મહિનામાં જુદા જુદા કાર્યક્રમો થતા હોય છે. મારા સદનસીબે મારો જન્મદિવસ પણ એની આસપાસ આવતો હોય છે, એટલે અમે લોકો એવું નક્કી કર્યું કે વર્લ્ડ કિડની ડે ને નિમિત્ત બનાવીને મારા જન્મદિવસે સમાજને કંઈક ને કંઈક આપીએ એ ખ્યાલ રાખીને અમે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે કે જેની અંદર જુદા જુદા સંસ્થાના લોકો ભેગા થઈને ઘણા બધા બ્લડનું દાન આપે છે. ખાસ કરીને આપણી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં બ્લડની ખૂબ અછત રહેતી હોય છે, તો એ અછતમાં મદદરૂપ થવા માટે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. અને એ ઉપરાંત કિડનીના દર્દીઓને એમના પ્રશ્નો અમે હલ કરી શકીએ એના માટે આજે નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખેલો છે. એની અંદર બધી સારવાર, કોઈને ઓપરેશનની જરૂર હશે તો પણ ખૂબ જ રાહત દરે અમે કરી આપવાના છીએ અને અમારાથી બનતી બધી જ મદદ જે દર્દીને જરૂર હશે એ કરવાના છીએ. આપણે કિડનીના દર્દીઓ વધવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરનું દર્દીએ ધ્યાન ન રાખેલું હોય, એ ઉપરાંત નાના મોટા દુખાવામાં દર્દીઓ સીધા મેડિકલ સ્ટોરમાં જઈને ડૉક્ટરને બતાવ્યા વગર નિયમિત કાયમી દવા લેતા હોય છે, તો એને લીધે પણ કિડની બગડતી હોય છે. અને પોતાના અત્યારના આપણા આધુનિક ખાનપાનને લીધે કિડની બગડવાના પ્રશ્નો રહેતા હોય છે. તો મારી એ બધાને સલાહ છે કે આપણા ખાનપાનમાં સુધારો કરીએ, નિયમિત હળવી કસરતો કરીએ, આપણે પૂરી ઊંઘ લઈએ, ફાસ્ટ ફૂડના જમાનામાં બને એટલું બહારનો ખોરાક ઓછો લઈએ અને જો આપણે આપણા શરીરમાં આપણે પાણીનું પ્રમાણ નિયમિત રાખશું, ઓછામાં ઓછું 2.5 થી 3 લીટર પાણી સ્વસ્થ લોકોએ દરેકે પીવું જોઈએ, તો આપણે અને ધૂમ્રપાન, ખાસ કરીને ધૂમ્રપાન, આલ્કોહોલ, તમાકુનું સેવન, જો એનાથી બચશું તો આપણે સૌ આપણી કિડનીને સ્વસ્થ રાખી શકીએ.